નમસ્કાર, જેડેસ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું સંજય રાવલ। હવે આગળ વાત કરીએ તો અમદાવાદમાં 400 થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પકડાયા। ગુજરાતના અમદાવાદ શહેરમાં શનિવારે વહેલી સવારે પોલીસે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન હાથ ધરી 400 થી વધુ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોની અટકાયત કરી। આ ઓપરેશન જમ્મુ કાશ્મીરના પહેલગામમાં તાજેતરના આતંકી હુમલાના પગલે હાથ ધરવામાં આવ્યું, જેમાં નિર્દોષ લોકોના મોત થયા હતા। આ ઘટનાએ દેશભરમાં વિરોધ ઊભો કર્યો, જેના પ્રતિસાદમાં ગુજરાત સરકારે રાજ્યમાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, એસઓજી, ઇકોનોમિક ઓફેન્સ વિંગ, EOW અને ઝોન 6ની સંયુક્ત ટીમોએ શુક્રવારે મોડી રાત્રે 2 વાગે આ મેગા ઓપરેશન શરૂ કર્યું। ગુજરાત સરકારના ગૃહ વિભાગના નિર્દેશન અનુસાર આ ઓપરેશન માટે વ્યાપક પ્લાનિંગ કરવામાં આવ્યું હતું। શહેરના તમામ મહત્વના પોલીસ કર્મચારીઓને રાત્રે ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં ભેગા થવાની સૂચના આપવામાં આવી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ડીસીપી અજીત રાજ્યાનના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમો શહેરના ચંડોળા તળાવ, વટવા, ઈસનપુર, નરોડા અને સરદારનગર જેવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન માટે નીકળી એક જ રાતમાં 457 ગેરકાયદેસર વિદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી, જેમાં મોટાભાગના બાંગ્લાદેશી નાગરિક હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। પોલીસે જણાવ્યું કે અટકાયત કરાયેલા લોકો પાસેથી ભારત સરકાર દ્વારા જારી કરાયેલા આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો મળી આવ્યા છે, જે બોગસ હોવાનું તપાસમાં જણાયું છે। આ લોકો શહેરની કામચલાઉ વસાહતોમાં રહેતા હતા અને રોજીરોટી માટે ભંગાર એકઠું કરવા જેવા કામો કરતા હતા। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આ ઓપરેશનને ગુજરાત પોલીસની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી ગણાવવામાં આવી રહી છે। અટકાયત કરાયેલા લોકોને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે લાવવામાં આવ્યા, જ્યાં તેમના દસ્તાવેજોની ચકાસણી ચાલુ છે। જેમની પાસે માન્ય દસ્તાવેજો નહીં હોય તેમને દેશ નિકાલની કાર્યવાહીનો સામનો કરવો પડશે। આ ઘટનાએ સ્થાનિક વસ્તીમાં ચર્ચા જગાવી છે। સ્થાનિક મુસ્લિમ આગેવાનો અને સામાજિક કાર્યકર્તાઓને દાવો છે કે ચંડોળા તળાવ જેવા વિસ્તારોમાં રહેતા મોટાભાગના લોકો ભારતના પશ્ચિમ બંગાળના રહેવાસી છે અને પોલીસ આ વિસ્તારોને બાંગ્લાદેશી વસાહતો તરીકે ખોટી રીતે ઓળખાવે છે। જોકે પોલીસે આ દાવાઓને ફગાવી દીધા છે અને તપાસ આગળ વધારી રહી છે। અમદાવાદ પોલીસે નાગરિકોને શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ કરવા અપીલ કરી છે, જેમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે। આ મામલે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે।